નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ કરી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં રહ્યો સીમિત રેન્જમાં કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ. બેંક નિફ્ટીનું પણ લીલા નિશાનમાં ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ નીચલા સ્તરેથી સુધરીને બંધ. ઓએફએસ ખુલ્યા બાદ બીટીએલમાં લગભગ 6% ઘટાડો. વાયદાના ટોપ લૂઝરમાં થયો સામેલ. તો કંપનીએ ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ સાથે 2,800 કરોડ રૂપિયાના ઓર્ડર માટે કર્યો કરાર. મજબૂત પરિણામો બાદ આઈસર મોટર્સ 6.5% ઉછળીને બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર અને સાથે જ નવા શિખર પર પહોંચ્યો શેર. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો 21% અને આવક 23% વધી. તો અન્ય ઓટો શેર્સમાં પણ તેજી. નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.25% વધ્યો. એમએનએમે જાહેર કર્યા અનુમાનથી સારા પરિણામ. નફો 33% તો આવક 26% વધી. માર્જિનમાં પણ મામૂલી ઉછાળો. તો ડીવીઝ લેબના પરિણામ પર અનુમાન મુજબ નફામાં આવ્યું મામૂલી દબાણ પણ માર્જિન સુધર્યા અને સાથે જ અશોક લેલેન્ડે જાહેર કર્યા મિશ્ર પરિણામ બાદ શેરમાં જોવા મળ્યો 2% ઘટાડો. અને આવતીકાલે જાહેર થશે નિફ્ટીની 4 કંપનીઓ HUL, હિન્ડાલ્કો, કોલ ઇન્ડિયા અને ONGCના પરિણામ. સાથે જ લ્યુપિન, ભારત ફોર્જ અને બાયોકોન સહિત વાયદાની 9 કંપનીઓના પરિણામો પર રહેશે નજર. ત્યારે જ આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજનું ક્લોઝિંગ જે છે આપણને ફ્લેટ થતું જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.05% એટલે લગભગ 41 પોઈન્ટના ઘટાડા સાથે સેન્સેક્સ 84,233 ઉપર બંધ થયો છે. પણ નિફ્ટી ફ્લેટ ટુ પોઝિટિવ તરફ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યો છે. 25,953નું ક્લોઝિંગ આજે આપણે નિફ્ટીનું જોઈ શકીએ છીએ 0.07%ની મજબૂતી સાથે. મિડ કેપમાં પણ બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ 18 પોઈન્ટની મજબૂતી સાથે 60,754 ઉપર બંધ રહ્યો છે. પણ નીચલા સ્તરેથી અહીંયા એક સારી રિકવરી આપણે ચોક્કસપણે કહી શકીએ છીએ. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી 0.20%ની મજબૂતી સાથે બંધ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે થોડો નેગેટિવ છે. 1,332 શેર્સ અહીંયા આગળથી મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને સામે 1,641 શેર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે. હવે આપણે વાત કરી લઈએ નિફ્ટીના ટોપ ગેઇનર્સ કાઉન્ટર્સની. આઈસર મોટર્સ 6.51%ની મજબૂતી સાથે બંધ થયો છે અને આઈસર મોટર્સમાં આજે આપણને લાઈફ ટાઈમ હાઈ લગભગ 7,805 સુધીના બનતા જોવા મળ્યા છે. અપોલો હોસ્પિટલ લગભગ 4%ની મજબૂતી સાથે અહીં આગળથી બંધ થયો છે અને એસબીઆઈમાં પણ આજે 3.39%ની મજબૂતી આવતા આપણે જોઈ શકીએ છીએ. મેક્સ હેલ્થકેર 3.29% મજબૂત. મારુતિ સુઝુકીમાં પણ એક સારી મજબૂતી 1.5-2%ની આસપાસ અને ટાટા મોટર્સ પીવી પણ આપણને મજબૂતી સાથે 1.5%ની મજબૂતી સાથે બંધ થતો જોવા મળ્યો છે. હવે ઘટનારા કાઉન્ટર્સ કયા રહ્યા એના ઉપર આપણે નજર કરી લઈએ તો ટીસીએસમાં આજે દબાણ બન્યું છે 2.5%ની આસપાસનું ટીસીએસમાં દબાણ. કોલ ઇન્ડિયામાં 0.5% જેવું દબાણ અને ઇન્ફોસિસમાં પણ 0.5% જેવું દબાણ જોવા મળ્યું છે. ત્યારબાદ HCL ટેકમાં પણ દબાણ રહ્યું છે અને ઇટરનલમાં પણ આપણે 1% દબાણ સાથેનું કામકાજ જોઈ શકીએ છીએ અને આઈટીસીમાં પણ દબાણ તરફ 1% દબાણ સાથે આઈટીસીનો સ્ટોક પણ બંધ થતો જોવા મળે છે. તો હવે આપણે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે બુલવેવ રિસર્ચ ફર્મના અમિત મસ્તાકિયા. અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજનું ક્લોઝિંગ આપણે જોઈએ તો લગભગ બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ છે પણ 25,953નું આજનું આપણું ક્લોઝિંગ અહીંયા આગળથી આપણે કહી શકીએ છીએ. તો આ ક્લોઝિંગને આપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટીમાં કયા સ્તર જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? ગુડ ઇવનિંગ એવરીવન. પાછલા સપ્તાહમાં આપણે એક ભારે વોલેટિલિટી માર્કેટમાં જોવા મળી હતી અને એના કારણે જ આપણે આ અઠવાડિયાની શરૂઆતથી જ માર્કેટમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહી છે. નિફ્ટી પણ જો નજર કરો તો પાછલા 3 દિવસથી એક સીમિત રેન્જમાં કામ કરી રહ્યું છે. પણ જોઈએ તો આજે આપણે એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન થતું જોવા મળ્યું છે એક ઇન્ટ્રાડે ટાઈમ ફ્રેમમાં. તો નિફ્ટીમાં જો એક રેઝિસ્ટન્સ લેવલ પર અહીંયા જોયો છે અરાઉન્ડ 26,100 પાસે એક રેઝિસ્ટન્સ લેવલ પણ છે જે એક ફિબોનાચી 61% છે. તો નિફ્ટીમાં જો 25,900નું બ્રેકડાઉન થાય છે તો એકવાર સેલ કરીને ચાલવું જોઈએ. સ્ટોપ લોસ અહીંયા 26,100નો મેન્ટેન કરવો જોઈએ અને નીચામાં 25,700 અને 25,500ના લેવલ જોવા મળી શકે છે.
વાત કરીએ સાથે આપણે બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં નજર કરીએ તો આપણે ડેલી ટાઈમમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને જે એક સાઇડવેઝ ટાઈપની એક પેટર્ન છે. બેંક નિફ્ટીમાં પણ જો નજર કરીએ તો આપણે સોમવારથી એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યો છે અને એકદમ જ નેરો રેન્જમાં આપણે મોમેન્ટમ જોવા મળી રહી છે. બેંક નિફ્ટીમાં કોઈ પણ પ્રકારના ટ્રેડ માટે હાલ માટે એવોઇડની સલાહ છે. નિફ્ટીમાં 25,900 નું જો બ્રેકડાઉન થાય છે તો ત્યારબાદ સેલ કરવું. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે જો અમિતજીની સલાહ પર નજર કરી લઈએ તો બેંક નિફ્ટીને તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ છે, પણ નિફ્ટી માટે 25,900નું લેવલ જો બ્રેક થાય છે તો તમે સેલ કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. અને 25,900ના બ્રેક પછી જો તમે સેલ કરો છો તો તમારે સ્ટોપ લોસ 26,100નો રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે છે નીચેની તરફ 25,700, 25,500ના બનતા જોવા મળી શકે છે. તો ખાસી વોલેટિલિટીના એક વીક બાદ કન્સોલિડેશન બજારમાં આગળ વધતું જોવા મળી શકે છે. તો આ આપણે ખાસ કરીને અમિતજીનો વ્યૂ તો લીધો છે, પણ અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સલાહ પર જો આપણે નજર કરીએ તો એમણે નિફ્ટીને લોંગ કરવાની સલાહ આવી છે 26,000ની ઉપરથી. સ્ટોપ લોસ 25,800નો રાખવાની સલાહ અને ટાર્ગેટ 26,350નો ધ્રુમિલ જોઈ રહ્યા છે. હવે આપણે નજર કરી લઈએ નિર્મલ બંક સિક્યોરિટીઝના અમિત ગુપ્તાનીએ કઈ રીતની સલાહ આપી છે. અમિત ગુપ્તાનીએ પણ નિફ્ટીને ખરીદીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 26,100નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 25,800નો રાખવાની સલાહ અમિત ગુપ્તાની તરફથી. તો ત્રણેય નિષ્ણાતોની આપણે અહીંયા આગળથી સ્ટ્રેટેજી જોઈએ તો એક મિશ્ર સ્ટ્રેટેજી અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. પણ હવે આપણી સાથે અમિતજી જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરશું. તો અમિતજી, આજે આપણે ઓટો કાઉન્ટર્સથી શરૂઆત કરીએ. આઈસર મોટર્સ સારા પરિણામ, સ્ટોકમાં અપમૂવ, આજે આપણે લાઈફ ટાઈમ હાઈ પણ બનાવ્યા છે અને આ ઉપરાંત મારુતિ સુઝુકી હોય, ટાટા મોટર્સ હોય, ઘણા સ્ટોક છે જ્યાં એક રિઝલ્ટ ઓરિએન્ટેડ જે સ્ટોક રહ્યા છે ઓટોમાંથી, ત્યાં પણ આપણને એક સારી મજબૂતી આવતી જોવા મળી છે. ઓવરઓલ ઓટો સ્ટોક્સે આજે નિફ્ટીને સપોર્ટ કર્યો. તો ઓટો સ્ટોકમાં તમારી કઈ રીતની સલાહ બનશે? ઓટો સ્ટોકની સાથે આપણે વાત કરવી છે ઓટો ઇન્ડેક્સ માટે. તો જો આપણે ઓટો ઇન્ડેક્સમાં નજર કરીએ તો અહીંયા એક રેઝિસ્ટન્સ લેવલ હતું એક 27,600નું, જેનું આપણે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ થતું જોવા મળ્યું હતું પાછલા સપ્તાહમાં. અને આ એક રેલી ઉપર એક્સટેન્ડ કરી શકે છે અરાઉન્ડ 29,800ના લેવલ સુધી. તો એક બુલિશ મોમેન્ટમ ઓટો ઇન્ડેક્સમાં હું જોઈ રહ્યો છું. એના જ કારણે આજે આપણે એક સ્ટોક્સમાં પણ એક સારી એવી રેલી જોવા મળી હતી. વાત કરીએ આઈસરમાં, તો આઈસરમાં આજે આપણે એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને એક વોલ્યુમ સાથે એક ઓલ ટાઈમ હાઈના બ્રેકઆઉટ જોવા મળ્યા છે. નવી એન્ટ્રી તો આઈસરમાં આ લેવલે કરવી એક એવોઇડ કરવું જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 7,500નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને હોલ્ડ કરવું જોઈએ. આવનારા સમયમાં ઉપરમાં 8,100 અને 8,300 લેવલ આઈસર મોટરમાં જોવા મળી શકે છે. તો એક જેની પાસે છે સ્ટોક તે હોલ્ડ કરીને ચાલી શકે. ઓકે, તો ઓટોમાંથી આઈસર મોટર્સ ઉપર ખાસ અહીંયા આગળથી તમારે માટે જે સલાહ બની રહી છે, જો પોઝિશન છે તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે અને 7,500નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને આઈસર મોટર્સને તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. 8100થી લઈને 8300 સુધીના તમને ટાર્ગેટ જે છે એ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. હોસ્પિટલને લગતા સ્ટોક્સમાં પણ આજે મજબૂતી આવતી દેખાઈ અને અપોલો હોસ્પિટલમાં 4% જેવીની આસપાસની મજબૂતી આજે આપણને રહેતી દેખાય છે. તો આ હોસ્પિટલ, હેલ્થકેર, આ જે બધા સ્ટોક રહ્યા છે, મેક્સ હેલ્થકેર પણ 3.5% મજબૂત રહ્યો છે, ડૉક્ટર રેડ્ડીઝ પણ મજબૂતી તરફ છે. તો આ તરફના બધા સ્ટોક મજબૂતી સાથે કામ કરી રહ્યા હતા. અપોલો પર આપનો કઈ રીતનો વ્યૂ? 4%ની મજબૂતી આજે આપણે જોયું છે. આ ઉપરાંત હોસ્પિટલ, હેલ્થકેરમાંથી કોઈ આપને સ્ટોક પસંદ પડી રહ્યો છે અમિતજી? વાત કરીએ એપોલો હોસ્પિટલમાં, તો આ સ્ટોક આપણે એક ટ્રેડ લાઇનના સપોર્ટથી અને 89ની એવરેજના સપોર્ટથી આપણે એક રિવર્સલ જોવા મળ્યું છે. બોટમ પર એક બુલિશ પેટર્ન પણ ફોર્મેશન જોવા મળ્યું છે. એક રેઝિસ્ટન્સ લેવલ આ સ્ટોકમાં તો હું જોઈ રહ્યો છું એક 7,600નું. જો આનું બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 7,800 અને 8,100 સુધીના લેવલ એપોલો હોસ્પિટલમાં જોવા મળી શકે છે. તો એક દરેક ઘટાડે આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ અને એકવાર જો બ્રેકઆઉટ થાય છે 7,500નું, તો ઉપરમાં એક 8,100 સુધીના લેવલ આપણે આમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે મેનકાઇન્ડ ફાર્મા. જો કોઈ નવી એન્ટ્રી કરવી છે તો આ સ્ટોકને એક હું જોઈ રહ્યો છું કે આ સ્ટોકમાં આવનારા સમયમાં એક રિવર્સલ જોવા મળી શકે છે. એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું આ સ્ટોક માટે અને એક રિવર્સલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. અને આરએસઆઈમાં પણ જોવામાં આવે તો એક પોઝિટિવ ડાયવર્સ આપણે જોવા મળી રહ્યું છે મેનકાઇન્ડ ફાર્મામાં.
તો દરેક ઘટાડે આ સ્ટોક પણ બાય કરવો જોઈએ. ઉપરમાં 2250 થી 2450 ના લેવલ મેન કેપ ફાર્મામાં જોવા મળી શકે. અપોલો હોસ્પિટલની આપણે વાત કરી કે જ્યાં આપણને એક સારી મજબૂતી રિઝલ્ટ બાદ આવતી જોવા મળી છે. અહીંયા આગળ તમારે ખરીદી કરવાની છે, પણ ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને 8100 સુધીના ટાર્ગેટ તમને અહીંયા આગળ જોવા મળી શકે છે. અને આ ઉપરાંત મેનકાઇન્ડ ફાર્મા ઉપર પણ તમે ફોકસ રાખીને ચાલી શકો છો. ખરીદારી કરીને ચાલો મેનકાઇન્ડ ફાર્મામાં પણ આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. તો આપણે આ અહીંયા હોસ્પિટલ અને એ ફાર્માને લગતા સ્ટોક્સની ખાસ કરીને વાત કરી છે. હવે આપણે વાત કરી લઈએ બેંક્સની. એસબીઆઈ બેંક સારી મજબૂતી આપણને બતાવી રહી છે અને આ સપ્તાહમાં તો આપણે સતત આ બેંકમાં મજબૂતી સાથેનું કામકાજ થતા જોઈ રહ્યા છે. એક સારી મજબૂતી સાથે એસબીઆઈમાં કામકાજ 3.39% મજબૂતી અને પ્રાઇવેટ બેંક પર જો આપણે નજર કરીએ તો એચડીએફસી બેંક 0.5% દબાણ, આઈસીઆઈસીઆઈ બેંક ફ્લેટ, એક્સિસ બેંક પણ આપણને 0.5% ઉપરનું દબાણ દર્શાવી રહી હતી. તો બેંક્સમાં ક્યાં આપ કેવી રીતે જોઈ રહ્યા છો? આપનો અપ્રોચ કેવો રહેશે? પ્રાઇવેટ બેંકમાં આપણી પબ્લિક સેક્ટરની બેંકની સાથે સાથે જો પ્રાઇવેટ બેંકની વાત કરી લઈએ તો ક્યાં આપનો ખાસ સલાહ બનશે? જો વાત કરીએ આપણે બેંક સેક્ટર્સમાં, તો એક પ્રાઇવેટ સેક્ટર અને પીએસયુ બેંક્સ બે કેટેગરી છે. તો વાત કરીએ જો પીએસયુમાં, તો પીએસયુમાં હજુ પણ એક થોડો અપ ટ્રેન્ડ જોવા મળી શકે છે. એક લાસ્ટ વેવ જે છે કેવાયસી એઝ પર ઇલિયટ વેવ પણ હું પેન્ડિંગ જોઈ રહ્યો છું. તો પીએસયુ બેંકમાં હજુ પણ એક રેલી આપણે જોવા મળી શકે છે, પરંતુ પ્રાઇવેટ સેક્ટર જે છે એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ, તો એમાં એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટ આપણે આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. વાત કરીએ એસબીઆઈ ઉપર, તો એસબીઆઈમાં આપણે એક 1120 નું એક રેઝિસ્ટન્સ લેવલ, જેનું આપણે એક સ્ટ્રોંગ વોલ્યુમ બ્રેકઆઉટ જોવા મળ્યું ગઈકાલે. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો અહીંયા એક 1100 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને હોલ્ડ કરવું જોઈએ. ઉપરના 1250 સુધીના લેવલ એસબીઆઈ બેંકમાં જોવા મળી શકે છે. નવી એન્ટ્રી ડેફિનેટલી આ લેવલે કરવી યોગ્ય નથી, તો નવી એન્ટ્રી માટે એક એવોર્ડની સલાહ રહેશે કોઈ પણ બેંક સેક્ટર માટે, પરંતુ એસબીઆઈ બેંક 1100 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકાય છે. વાત કરીએ એચડીએફસી બેંકમાં, તો એચડીએફસી બેંકમાં જો નજર કરીએ તો આપણે આ સ્ટોકમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું એક બ્રેકડાઉન થયું જોવા મળ્યું છે અને એક ઇન્વર્ટેડ એબીસી પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે. તો આવનારા દિવસોમાં એચડીએફસી બેંકમાં 850 અને 800 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો હાલમાં નવી એન્ટ્રી જો કરવી હોય તો એચડીએફસી બેંક માટે એકવાર 800 થી 850 ના લેવલની વેટ કરવી. ઓકે, તો પ્રાઇવેટ અને પીએસયુ બેંકમાંથી પીએસયુ બેંકમાં ધ્યાન આપીને ચાલવાની સલાહ છે અને એસબીઆઈના સ્ટોક માટે નવી ખરીદીની સલાહ નથી, પણ જો છે તો તમે એને હોલ્ડ કરીને ચાલો 1100ના સ્ટોપ લોસ સાથે, અને આગળ જો છે 1250ના ટાર્ગેટ માટે તમે એને હોલ્ડ કરીને રાખી શકો છો. આ ઉપરાંત એચડીએફસીમાં 800 સુધીનો ઘટાડો આવતો આપણને જોવા મળી શકે છે. તો આ એક ત્યારબાદ 800ના લેવલ મળે છે તો તમે ખરીદારી કરો, એટલે અત્યારે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે. તો આપણે અહીંયા આગળથી બેંક્સની ખાસ વાત કરી છે. હવે આપણે બીએચઈએલના કાઉન્ટરની વાત કરી લઈએ. અહીંયા પણ ઓએફએસ ખોલ્યા બાદ મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. 6% જેટલા ઘટાડા સાથે આ પણ એક આજના સેશનમાં ચર્ચિત સ્ટોક રહ્યો છે. તો અહીંયા તમારી કઈ રીતની સલાહ બનશે? બીએચએલમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ટોપ ઉપર નેગેટિવ ડેવિસ જોવા મળ્યું હતું આરએસઆઈ પ્રમાણે, અને એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ એક ફોર્મેશનમાં છે, અને એક ડાઉન સાઇડ જે થર્ડ વેવ કહેવાય એ ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ચૂકી છે. અને એકવાર જો 250 નું બ્રેકડાઉન થશે તો એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ આપણે આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો એક દરેક ઉછાળે આ સ્ટોકમાંથી એક્ઝિટ કરીને ચાલવું જોઈએ. 250 એક સપોર્ટ લેવલ છે, એનું જો બ્રેકડાઉન થશે તો નીચેમાં 230 અને 210 સુધીના લેવલ આપણે ભેલમાં જોવા મળશે. અને હવે સૌથી પહેલાં આપણે આપના ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો ક્યાં બની રહી છે આપની પસંદગી? કયા સ્ટોક આપની પસંદગીના રહેશે? બે સ્ટોક આપવાનું પસંદ કરીશ આજે. એક સ્ટોક છે સોનાકોમ્સ. સોનાકોમ્સમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ જોઈ રહ્યો છું. પ્રાઇસમાં આપણે એક ટ્રેડલાઇનનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું છે, અને ત્યારબાદ આપણે એક ફોલોઅપ કેન્ડલ પણ જોવા મળી રહી છે. તો સોનાકોમ્સમાં જો નવી એન્ટ્રી કરવી હોય તો એકવાર 500ના લેવલ વેટ કરવી જોઈએ. 500-505ની આસપાસ જો પ્રાઇસ આવે તો ત્યાં એક બાઇંગ કરીને ચાલવું જોઈએ. 470નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 600 અને 650 લેવલ સોનાકોમ્સમાં જોવા મળી શકે છે. બીજો એક સ્ટોક છે અદાની પાવર. તો અદાની પાવરમાં જો નજર કરીએ તો આમાં પણ આપણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. પ્રાઇસમાં આપણે કપ એન્ડ હેન્ડલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને વીકલીમાં જો નજર કરીએ તો 89ની એવરેજથી આપણે આ સ્ટોકમાં એક બાઉન્સ બેક જોવા મળ્યું છે. તો દરેક ઘટાડે અદાની પાવર પણ બાય કરવો જોઈએ. અહીંયા 135નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ. ઉપરમાં 180 અને 200ના લેવલ અદાની પાવરમાં જોવા મળી શકે.
ઓકે, તો અહીંયા આગળથી બે પસંદગીના સ્ટોક અમિતજીના છે અહીંયા આગળથી બની રહ્યા છે. એક તો સોના BLWમાં ખરીદારી કરવાની સલાહ છે 600થી 650ના ટાર્ગેટ અને 470નો સ્ટોપ લોસ, અને બીજો અદાણી પાવરનો સ્ટોક અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ 280થી 300ના ટાર્ગેટ માટે 135નો સ્ટોપ લોસ રાખીને તમે ચાલી શકો છો. તો અદાણી પાવરમાં પણ આ સલાહ બની રહી છે. આપણે એક પાવર સ્ટોકની વાત કરી છે, ટોરેન્ટ પાવર ઉપર પણ વાત કરી લઈએ, કારણ કે આ સ્ટોક આજે લગભગ 4% દબાણ સાથે બંધ થયો છે. તો આના ચાર્ટ કેવા લાગી રહ્યા છે અને અહીંયા કોઈ આપની સલાહ બનશે? ટોરેન્ટ પાવર જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક ઘણા ટાઈમથી એક સાઇડવેઝ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને એક બ્રેકઆઉટ લેવલ આ સ્ટોકમાં જોઈ રહ્યો છું એક 1500ની આસપાસનું. તો 1500નું જો બ્રેકઆઉટ થાય તો ત્યારબાદ આ સ્ટોકમાં એક નવી એન્ટ્રી કરીને ચાલવું જોઈએ. ત્યાર સુધી એક સાઇડવેઝ મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો ટોરેન્ટ પાવર પણ જો એક નવી બાઇંગ કરવી તો 1500ને બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે. ઓકે, તો આપણે અહીંયા આગળથી ટોરેન્ટ પાવરની વાત કરીએ તો થોડી રાહ જોઈને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. FMCG સ્ટોકની વાત કરી લઈએ. બ્રિટાનિયાના સ્ટોક Q3ના રિઝલ્ટ બાદ આજે એક સારી મજબૂતી 2% મજબૂતી દર્શાવી રહ્યો હતો, અને HULના પણ આપણે ચોક્કસથી વાત કરીશું, કારણ કે આવતીકાલે પરિણામના હિસાબે પણ આપણે આ સ્ટોકને ફોકસમાં રાખવાના છે. તો FMCG સ્ટોક્સમાંથી આપની ક્યાં અને કઈ રીતની સલાહ બનશે? જો આપણે વાત કરીએ બ્રિટાનિયામાં તો એક ઓગસ્ટ 2025 થી આ સ્ટોકમાં આપણે એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને એક ટ્રાયેંગલ પેટર્ન ઉપર ફોર્મેશન થઈ રહ્યું છે. બ્રેકઆઉટ લેવલ હું જોયું છે એક 6200નું. તો જો નવી એન્ટ્રી કેવી હોય બ્રિટાનિયામાં તો 6200 લેવલની વેટ કરવી જોઈએ બ્રેકઆઉટ, ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય છે. FMCGમાં એક સ્ટોક રેડરમાં રાખવો જોઈએ, ડાબર. ડાબરમાં જો નજર કરીએ તો વીકલી ટાઈમમાં આ સ્ટોકમાં એક એલિયટ વેવ પ્રમાણે એક ફ્લેટ કરેક્શન પેટર્ન કમ્પ્લીટ છે અને એક નવી ઇમ્પલ્સ આ સ્ટોકમાં સ્ટાર્ટ થઈ ચૂકી છે. તો દરેક ઘટાએ આમાં એક બાઇંગ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી માટે એકવાર 480 લેવલની વેટ કરવી જોઈએ. જો પ્રાઇસ આવે છે 480 પાસે તો ડાબર ઇન્ડિયામાં નવી ખરીદી કરી શકાય. ઓકે, તો બ્રિટાનિયાની વાત કરીએ 6200 પછી બાય કરવાની સલાહ, અને ડાબર ઇન્ડિયા પર તમે ફોકસ રાખીને ચાલો, અને 480ના લેવલ ક્રોસ થાય ત્યાર પછી અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ. અને HUL પરિણામ પણ રહેશે, અને આજે આપણે જોઈએ તો મજબૂતી તરફ, પરંતુ સીમિત રેન્જમાં મજબૂતી અહીંયા આગળથી આપણને દેખાય છે, 0.38%ની આસપાસની મજબૂતી. તો HUL પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? HULમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં પણ એક સાઇડવેઝ મોમેન્ટમ છે, પરંતુ એકવાર 2530નું જો બ્રેકઆઉટ થાય છે તો આમાં એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. અને આવતીકાલે રિઝલ્ટ પણ છે, તો હાલમાં તો એક એવોઇડ કરવાની સલાહ રહેશે. એકવાર રિઝલ્ટ આવી જવા દેવું જોઈએ. જો પછી રિઝલ્ટ કંઈક પોઝિટિવ આવે તો આ સ્ટોકમાં બાઇંગ કરીને ચાલવું જોઈએ. 2530નું એક લેવલ માર્ક રાખવું જોઈએ. આનું જો બ્રેકઆઉટ હશે તો ઉપરમાં સારી અપસાઇડ મોમેન્ટમ HULમાં જોવા મળી શકે. ઓકે, 2530નું બ્રેકઆઉટ થાય ત્યારબાદ ઉપરની લેવલ દેખાઈ શકે છે. તો રિઝલ્ટ સુધી તો તમે આને વેટ એન્ડ વોચ કરો, અને ત્યારબાદ અહીંયા આગળથી જણાવેલા લેવલને ધ્યાને રાખીને ચાલો. હવે અમુક ઘટનારા સ્ટોકની પણ વાત કરી લઈએ. તો એક તો IT સ્ટોક્સમાં આપણને ઘટાડો રહેતો જોવા મળ્યો છે. TCS 2.5% જેવો તૂટતો દેખાયો છે. ઇન્ફોસિસ, HCL ટેક આ બધા જ ઘટાડા તરફ રહ્યા છે. 1.5-1.5%ની દબાણ સાથે બંધ થયા છે. IT સ્ટોક્સમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? IT સ્ટોક્સમાં આપણે એક પાછલા મહિનામાં એક ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યા હતા અને ત્યારબાદ પ્રાઇસમાં એક અપસાઇડ મોમેન્ટમ પણ સ્ટાર્ટ થઈ ચૂકી છે, પરંતુ બીકોઝ ઓફ ન્યૂઝ પાછળ આપણે એક ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળી રહી છે. વાત કરીએ TCSમાં તો TCSમાં પણ અત્યાર સુધી કોઈ પ્રોપર રિવર્સલ પેટર્ન જોવા નથી મળી રહી, અને એક પ્રીવિયસ લો છે એનો એક નજીક જોવા પ્રાઇસ જોવા મળી છે. તો એકવાર 2850 સુધીના લેવલ આપણે TCSમાં જોવા મળી શકે છે. તો એક નવી એન્ટ્રી માટે હાલમાં તો IT સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. એ જ પ્રમાણે ઇન્ફોસિસ, LTI બધા સ્ટોકમાં જોવામાં આવે તો એક ફોલિંગ નાઇફ ટાઈપની એક પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે. પ્રોપર બ્રેકઆઉટ અને રિવર્સલની IT સ્ટોક્સમાં વેટ કરવી જોઈએ, ત્યારબાદ નવી એન્ટ્રી કરી ચાલશે. ઓકે, તો IT સ્ટોકમાં તો વેટ એન્ડ વોચની સલાહ આખરથી બનતી જોવા મળી રહી છે. હવે આપણે કોલ ઇન્ડિયાના સ્ટોક ઉપર પણ અમિતજી નજર કરી લઈએ. અહીંયા પણ દબાણ સાથેનું ક્લોઝિંગ છે. 0.5%ની ઉપરનું દબાણ આ સ્ટોકમાં બન્યું છે. તો આના ચાર્ટ આપને કેવા લાગે છે? કોલ ઇન્ડિયામાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં એક થર્ડ વેવ કમ્પ્લીટ છે અને એઝ પર વેવ જોવામાં આવે તો એક ફોર્થ વેવ અત્યારે એક રનિંગ છે, જે એક કરેક્ટિવ પેટર્ન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ એક સપોર્ટ તો હું જોઈ રહ્યો છું અરાઉન્ડ 400ની આજુબાજુ. તો જો કોલ ઇન્ડિયા આવે છે 400ની આજુબાજુ તો અહીંયા એક બાય ઓન ડિપ્સ કરીને ચાલવું જોઈએ. 400 એક સ્ટ્રોંગ સપોર્ટ જોઈ રહ્યો છું, જે આપણે ફિબોનાચી અને નેવ્યાસીની એવરેજ ડેલીમાં એક સપોર્ટ તરીકે ઇન્ડિકેટ થઈ રહી છે. તો કોલ ઇન્ડિયામાં એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ 400ના લેવલની. આ લેવલની આસપાસ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય.
ઓકે, તો 400ની અહીંયા આગળથી વેઇટ કરીને ચાલો અને ત્યારબાદ અહીંયા આગળથી નવી એન્ટ્રી કરવાની સલાહ કોલ ઇન્ડિયાની આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છે. ઇટરનલ પર નજર કરી લઈએ. આ સ્ટોકમાં પણ આજે 1% દબાણ સાથેનું ક્લોઝિંગ બનતું જોવા મળી રહ્યું છે. ઇટરનલ માટે આપની સલાહ કઈ રીતે બનશે? વાત કરીએ ઇટરનલમાં તો આ સ્ટોકમાં એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. 89 અને 200ની એવરેજમાં આપણે અહીંયા બ્રેકઆઉટ થતા જોવા મળ્યા છે અને પ્રાઇસમાં પણ એક ટ્રેન્ડ લાઇન ઉપર બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યું છે. તો દરેક જણાએ આ સ્ટોક બાય કરી ચાલવું જોઈએ. આ ઉપરમાં 330 અને 350ના લેવલ ઇટરનલમાં જોવા મળી શકે. ઓકે, 330-350ના લેવલ અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે બાય કરીને ચાલવાની સલાહ ઇટરનલમાં. ટાયર સ્ટોકમાંથી આપનો કોઈ વ્યૂ બનશે? જેકે ટાયરનો સ્ટોક આજે સારી મજબૂતી સાથે બંધ થયું છે. લગભગ 5.5% ઉપરની મજબૂતી આ સ્ટોકે દર્શાવી છે. તો ટાયર સ્ટોકમાંથી આપની કોઈ સલાહ બનશે? જેકે ટાયરમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક પ્રીવિયસ હાઈ 550ના એક બ્રેકઆઉટ બાદ ત્યારબાદ આપણે એક સારી એવી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી છે અને એક વોલ્યુમ સાથે આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું. જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 630 અને એનું પણ જો બ્રેકઆઉટ હોય તો ઉપરમાં 700 લેવલ જેકે ટાયર્સમાં જોવા મળી શકે છે. સ્ટોપ લોસ અહીંયા મેન્ટેન કરવો જોઈએ એક 550નું. નવી એન્ટ્રી માટે આ સ્ટોકમાં એક એવોર્ડ સલાહ છે, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ હોય તો 550નું સ્ટોપ લોસ મેન્ટેન કરીને આ સ્ટોક હોલ્ડ કરી શકાય છે ઉપરમાં 630 અને 700ના ટાર્ગેટમાં. ઓકે, તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી ખાસ કરીને તમારે માટે બનતી જોવા મળી રહી છે. તો આ આપણે અહીંયા આગળથી જેકે ટાયરની પણ વાત કરી છે. તો આપણે ટાયરની તો વાત કરી લીધી, પણ જે રીતે ઓટો સ્ટોક્સે આપણને એક સારી મજબૂતી બતાવી હતી, તો ઓટો એન્સિલરીઝમાંથી કોઈ બેટરીના સ્ટોક, એક્સાઇડ જેવા સ્ટોક કે અન્ય કોઈ સ્ટોક ઉપર આપની કોઈ ખાસ સલાહ બનશે અમિતજી? ઓટો એન્સિલરીમાં જોવામાં આવતું એક છે મધરસન સુમી. મધરસન સુમીમાં જો નજર કરીએ તો આ સ્ટોકમાં આપણે એક રાઇઝિંગ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ એક દરેક ટાઈમમાં પણ જોવામાં આવતો એવરેજની 89 અને 200ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. આપણે એક ટ્રેડ લાઇન પણ અહીંયા બ્રેકઆઉટ જોવા મળ્યા છે. દરેક જગ્યાએ મધરસન સુમી બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 150 અને 170 લેવલ આપણે મધરસન સુમી સુધમાં જોવા મળી શકે. કે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ મધરસન સુમીની અંદર બનતી જોવા મળી રહી છે. અને ત્યારે જ અમિતજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું હોલ્ડિંગ નથી, પરંતુ ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ. અમિતજી, આપનો આભાર અમારી સાથે આ શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC ગુજરાત. નમસ્કાર.